અમારી ગૌશાળાનો વિડીયો છે, તમે જોઈ શકો છો. અમારી પ્રોડક્ટ બની રહી છે. ગૌકાઠ છે, અળિયા છાણા છે, કોળિયા છે. અમારી ગૌશાળાનો નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. આસપાસનો નજારો. હાથની માતા ધોધ નજરે પડે છે. અહીંયાથી 3 કિલોમીટર દૂર છે. જ્યારે હાથની માતા ધોધ આવો ત્યારે પણ અમારી અવશ્ય મુલાકાત લો. આ અમારી હાથની માતા ધોધની જે નદી આવે છે એ નદી અમારી પાસે નીકળી છે. બિલકુલ હાથની માતા ધોધ કરાળ નદી જે છે એના કિનારા પર આવેલું છે. જય ગૌ માતા. હવે નીચે જઈ તમે અમારી જે પ્રોડક્ટ બને છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. અમારી ગૌશાળાની જે પ્રોડક્ટ બની છે એ ત્યારે આ સ્ટોક કરેલી છે. સ્ટોક કરેલી છે. અળિયા છાણા છે. અમારે રસોડું છે ને કયા માટે 50 માણસનું જમવાનું બને છે એકસાથે, તમે જોઈ શકો છો. અમારી ગૌશાળાની આજુબાજુનું દ્રશ્ય. હજુ વધારે નીચે જઈને તમને બતાવવાની કોશિશ કરીશ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી કરી આગળ વધે અને અમારી ગૌ માતાનો આજે અળિયા છાણા બનેલા છે. અળિયા છાણા અળિયા છાના છે. અળિયા છાના છે. અમારી પ્રોડક્ટ છે બધી. અમારી ગૌશાળાનો નજારો છે. અત્યારે સંખ્યા વધી ગઈ છે એટલે થોડી બહાર બાંધવામાં આવેલી છે. અત્યારે આ કામ કોળિયા બંધાય છે, તમે જોઈ શકો છો. હવે તમને અમારી ગૌશાળા માતાના દર્શન કરાવું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અત્યારે અમારા ગૌશાળાની ગોડાઉન છે. એમાં ઘાસ અત્યારે ઘાસનો સ્ટોક પૂરો થવા આવેલો છે. માટે મારા ગૌપ્રેમી ભક્તો થોડું વિડીયોને શેર કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે તમને હું ગૌ માતાના દર્શન કરાવું.
જે અત્યારે 317 જેટલી ગાયો છે. એમાં કોઈ દૂધ આપતી નથી. એક નિસ્વાર્થ સેવા ચાલી રહી છે. તો મિત્રો, અમારી એક સેવા લગતી પ્રવૃત્તિમાં સહભાગી બનો એવી આ તમને અમારી ગૌશાળાને દ્રશ્યો બતાવી રહ્યો છું. અત્યારે આ દેશી ગાયો છે. 317 જેટલી ગાયો છે. એમને અત્યારે 17 વર્ષથી બાંધેલી છે, માટે એમને એક શેડની જરૂર છે. તો જેથી કરી ગાયો છૂટી હરતી ફરતી રહે અને તંદુરસ્ત રહે, એના માટે વજ બનાવવાના છે. જેથી કરી ગૌ માતાઓ આરામથી હરી ફરી શકે. તો મિત્રો, આ ચેનલને વધુમાં વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા.